નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. જિલ્લા વાઇઝ સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આગાહી મુજબ જ રાત્રિથી ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારોમાં વરસાદની શરૂઆત જોવા મળી રહી છે અને સાથે સાથે છૂટાછવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ જે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારો છે તેમાં પણ ઝાપટા સ્વરૂપે જોવા મળી રહી છે. ત્યારે આવનારી 24 કલાક દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેશે તે બાબતે માહિતી જોઈએ. તો મિત્રો, આવનારી 24 કલાકની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠા, ઈડર, ખેડબ્રહ્મા આજુબાજુનો વિસ્તાર છે, મહીસાગર, મોડાસા, અરવલ્લી તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વડોદરા, અમદાવાદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના ભાગો છે. આ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. વરસાદની ગતિવિધિ આ જિલ્લાઓ છે તેના છૂટાછવાયા ભાગોમાં પ્રમાણ છે તે વધુ આ ભાગોમાં રહી શકે છે. અન્ય તરફ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને ભરૂચ, સુરત, વ્યારા, તાપી આજુબાજુના વિસ્તાર છે, સોનગઢ આજુબાજુનો વિસ્તાર છે, તેમજ ખાસ કરીને એમપી બોર્ડરને લાગેલા જે વિસ્તારો છે અને મહારાષ્ટ્ર બોર્ડરના નજીકના વિસ્તારો છે તે ભાગોમાં પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો અન્ય તરફ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આમ જોવા જઈએ તો જોખમ ઓછું દેખાઈ રહ્યું છે, પરંતુ કાંઠા વિસ્તાર, ભાવનગર, અમરેલીનો ભાગ છે, ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે, ત્યાં છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ક્યાંક ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે, પરંતુ ખાસ મોટું જોખમ ભારે વરસાદનું કે કોઈ હળવો મધ્યમ વરસાદનું જોખમ અન્ય વિસ્તારોમાં ઓછું દેખાઈ રહ્યું છે. કાંઠા વિસ્તાર છે તેમાં ક્યાંક વરસાદની ગતિવિધિ થોડું પ્રમાણ વધુ રહી શકે છે. બાકી જે સૌરાષ્ટ્રના અન્ય ભાગો છે તેમાં ખાસ મોટું જોખમ દેખાતું નથી. છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. કચ્છના ભાગોમાં ખાસ મોટી સંભાવના જણાતી નથી. જે કાંઠા વિસ્તાર છે કચ્છના, ત્યાં ક્યાંક સામાન્ય ઝાપટાને બાદ કરતા વરસાદની ગતિવિધિમાં ખાસ કોઈ ના બરાબર વરસાદની ગતિવિધિ દેખાય છે કચ્છના ભાગોમાં. તો મિત્રો, ખાસ કરીને આજે જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં સૌથી વધુ વરસાદી માહોલ જોવા મળ્યો છે. 1 ઇંચ કરતાં વધુ વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળ્યો છે, જેમાં મોડાસા અને ખાસ કરીને જે વિજાપુરના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદનું પ્રમાણ વધુ રહ્યું હતું અને 1 ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળ્યો છે. તો અન્ય તરફ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો છે તેમાં પણ વહેલી સવારે છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી છે, જેના પરિણામે ખેડૂતોમાં ચોક્કસપણે ભાગદોડ મચી ગઈ હતી, કારણ કે અનેક ખેડૂતોના પાક છે તે હજી ખેતરમાં પડ્યા છે. ત્યારે વરસાદી ઝાપટા છે તે એક પ્રકારે પાક ઉપર મોટી અસર કરતા હોય છે. તો આ પ્રકારનો માહોલ આજે જોવા મળ્યો છે અને હજી પણ આ પ્રકારનો માહોલ છૂટાછવાયા દિવસોમાં જોવા મળવાની સંભાવના દેખાઈ રહી છે.